ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ પીરિયડની અંદર આપણે જોયું કે કોષ ચક્ર જેમાં બે તબક્કાનો સમાવેશ થાય, એક આંતરાવસ્થા અને બીજો તબક્કો છે એમ તબક્કો, એટલે કે કોષ વિભાજનની ક્રિયા. આજે આપણે જોઈએ એમ તબક્કા વિશે. હવે એમ તબક્કો જે છે કે જેમાં બે પ્રકારની ક્રિયા થાય છે. એક તો કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને ત્યારબાદ કે કોષમાં રહેલો જે કોષરસ છે એનું વિભાજન થાય છે. પરંતુ કોષ કેન્દ્ર વિભાજન જે છે બે પ્રકારે જોવા મળે છે. સમસૂત્રીભાજન, જેને સમવિભાજન તરીકે પણ ઓળખાય છે. સમસૂત્રીભાજન અથવા સમવિભાજન. અને બીજું જોઈએ અર્ધસૂત્રીભાજન અથવા તો તેને અર્ધીકરણ તરીકે પણ ઓળખાય છે. બરાબર છે. હવે જોઈએ સમસૂત્રીભાજન એટલે શું, અર્ધસૂત્રીભાજન એટલે શું, સમવિભાજન એટલે શું અને અર્ધીકરણ એટલે શું. સમવિભાજન કે આ વિભાજનથી સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ પિતૃકોષ જેટલી જળવાઈ રહે તો તે વિભાજનને સમવિભાજન કહે છે. બરાબર છે. કે જો આ પ્રકારના વિભાજનથી સર્જાતા જે બાળકોષો છે, બંને બાળકોષોમાં રંગસૂત્રની જે સંખ્યા છે કે પોતાના જે મૂળ પિતૃકોષ જેટલી જળવાઈ રહે તો તેને સમવિભાજન તરીકે ઓળખાય છે. અને અર્ધીકરણ એટલે શું, તો કે આ વિભાજનથી સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ પિતૃકોષ કરતા અડધી થાય તે વિભાજનને અર્ધીકરણ કહે છે. બરાબર. આ પ્રકારના વિભાજનની અંદર જોયું કે જે રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે છે, પણ આ પ્રકારના વિભાજનની અંદર જોયું કે જે રંગસૂત્રની સંખ્યા જે છે એ સંખ્યા કેવી થઈ જાય છે, અડધી થઈ જાય છે. તો એ વિભાજનને કયા નામથી ઓળખાય છે, અર્ધીકરણ તરીકે ઓળખાય છે. હવે કે જે સમભાજન છે કે એક સમવિભાજનના અંતે કેટલા કોષો નિર્માણ પામે છે, તો કે બે બાળકોષો નિર્માણ પામે છે અથવા તો સર્જાય છે. જ્યારે અર્ધીકરણમાં જોઈએ તો કે એક અર્ધીકરણના અંતે કેટલા બાળકોષો નિર્માણ પામે છે, ચાર બાળકોષો સર્જાય છે. બરાબર છે. અહીંયા આપણે જોયું તો કે બે બાળકોષોનું નિર્માણ થાય, જ્યારે અહીંયા ચાર બાળકોષોનું નિર્માણ થાય છે. ત્યાર પછી કે સમવિભાજનની ક્રિયા કે જો એકકીય કોષ હોય અથવા તો દ્વિકીય કોષ હોય. બરાબર છે. કે બંને પ્રકારના એકકીય કે દ્વિકીય રંગસૂત્રની સંખ્યા ધરાવતા કોઈ પણ કોષમાં સમવિભાજન થઈ શકે છે. કઈ રીતે જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે કે પિતૃકોષ જે છે જોઈએ કેવો છે, દ્વિકીય છે.
બરાબર છે, એટલે કે બેકી સંખ્યામાં જે રંગસૂત્રની સંખ્યા હોય છે. હવે કે તેનું સમવિભાજન પ્રકારે વિભાજન થયું. સમવિભાજનના અંતે કેટલા કોષો નિર્માણ પામે છે? આ 2 બાળકોષોનું નિર્માણ થયું. પરંતુ નિર્માણ પામતા બંને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? મૂળ પિતૃકોષ જેટલી જ હશે. ખ્યાલ આવ્યો દરેકને? દાખલા તરીકે આપણે જોઈએ તો કે મનુષ્યના દેહી કોષ, જેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 46. હવે આજે દેહી કોષોનું વિભાજન થાય અને નિર્માણ પામતા જે કોષો છે એમાં પણ રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? 46. તો આ પ્રકારનું જે વિભાજન છે એ કયું વિભાજન કહેવાય? સમભાજન. હવે કે સમભાજન જે છે બંને પ્રકારના કોષોમાં થાય છે. આ જે કોષ છે એ કયા પ્રકારનો હતો? દ્વિકીય. હવે જોઈએ એકકીય કોષ. એકકીય કોષ છે તો એમાં પણ સમવિભાજન થાય છે, જેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? મૂળ કોષ જેટલી જોવા મળે છે. બરાબર? દાખલા તરીકે જોઈએ, કોષોની સંખ્યા અહીંયા 23 હોય, સમવિભાજનની ક્રિયા થાય તો કેટલી હશે? 23. એકકીય થઈ ગઈ સંખ્યા. પરંતુ અર્ધીકરણની જે ક્રિયા છે એ અર્ધીકરણની ક્રિયા ફક્ત કયા કોષોમાં થશે? દ્વિકીય રંગસૂત્ર સંખ્યા ધરાવતા કોષમાં જ થાય છે. અર્ધીકરણની ક્રિયા ફક્ત દ્વિકીય રંગસૂત્ર ધરાવતા કોષમાં જ થાય છે. શા માટે? કારણ કે અહીંયા આપણે જોઈ ગયા કે જે નવા નિર્માણ પામતા બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા મૂળ પિતૃકોષ કરતા કેવી થઈ જાય? અડધી. જો દ્વિકીય સંખ્યા હોય તો જ અડધી થઈ શકે. એકકીય સંખ્યામાં રંગસૂત્ર હોય તો અડધા અડધા ડિવાઈડ થઈ શકે નહીં. ખ્યાલ આવ્યો દરેકને? જોઈએ એક્ઝામ્પલ તરીકે આ દ્વિકીય છે જેનું અર્ધીકરણ થાય છે. અર્ધીકરણના અંતે નિર્માણ પામતા કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેવી થઈ ગઈ? અડધી. પણ એક અર્ધીકરણના અંતે કેટલા કોષો નિર્માણ પામે છે? બાળકોષો. 4 બાળકોષોનું નિર્માણ થાય છે. 4 બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ કરતા કેટલી જોવા મળશે? અડધી જોવા મળશે. ખ્યાલ આવ્યો દરેકને? હવે કે સમવિભાજનની ક્રિયા જે છે કે જે એક જ આખી સંપૂર્ણ પ્રક્રિયા થાય છે. જ્યારે અહીંયા 2 વખત વિભાજન થાય છે. સમભાજનમાં ફક્ત એક જ વખત વિભાજન થયું, અર્ધીકરણમાં 2 વખત વિભાજન થાય, જેને અર્ધીકરણ 1 તરીકે ઓળખાય છે. અને આ પ્રક્રિયા જે છે જેને અર્ધીકરણ 2 તરીકે ઓળખાય છે. હવે અર્ધીકરણ 1 જે છે એ કયા પ્રકારનું છે? તો કે અર્ધસૂત્રી ભાજન અથવા અર્ધસૂત્ર. કારણ કે તેમાં રંગસૂત્રની સંખ્યા કેવી થઈ ગઈ? અડધી. પણ અહીંયા હજી અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થઈ નથી, કે જે નિર્માણ પામતા બાળકોષોનું ફરી પાછું એક વખત અર્ધીકરણ 2 પ્રકારે વિભાજન થાય છે. પરંતુ આ જે વિભાજન છે કયા પ્રકારનું થાય છે? સમસૂત્રણ પ્રકારનું. બરાબર? કે અહીંયા જે રંગસૂત્રની સંખ્યા છે એટલી અહીંયા જોવા મળે છે. ખ્યાલ આવ્યો? એટલે અર્ધીકરણની જે પ્રક્રિયા છે 2 તબક્કામાં કે એમાં વિભાજન જે છે એ 2 વખત વિભાજન થાય છે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ની ક્રિયા. હવે આખું આ જે એક્ઝામ્પલ આપણે જોઈએ, દાખલા તરીકે મનુષ્યમાં જનન કોષો જે છે કે જેની પ્રક્રિયા નિર્માણની પ્રક્રિયા 46 રંગસૂત્ર,
પહેલા અર્ધીકરણના અંતે કેટલી સંખ્યા થઈ જશે? 23. હવે આ સમભાજન પ્રકારે નિર્માણ પામતા કોષોમાં સંખ્યા કેટલી થઈ ગઈ? 23. ખ્યાલ આવ્યો દરેકને? અર્ધીકરણ 1 પ્રક્રિયા, અર્ધીકરણ 2 પ્રક્રિયા. એટલે આ જે જનન કોષોનું જે નિર્માણ છે એ જનન કોષોનું નિર્માણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? અર્ધીકરણ. જ્યારે આપણા જે દેહી કોષો જે વિભાજન પામે છે એ કઈ પ્રક્રિયા દ્વારા વિભાજન પામે છે? સમભાજન દ્વારા વિભાજન પામે છે. એટલે આ જે બંને પ્રક્રિયા છે, સમ વિભાજન અથવા તો સમભાજન, અને બીજું જોયું અર્ધીકરણ. સમવિભાજનની પ્રક્રિયા જે છે કે જેની અંદર આપણે 4 તબક્કા જોવાના છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ચોથું અંત્યાવસ્થા, અથવા તો તેને ભાજનાંતિમાવસ્થા તરીકે પણ ઓળખાય છે. જ્યારે અર્ધીકરણની જે પ્રક્રિયા છે એ આપણે જોયું 2 વખત વિભાજન થાય છે: અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ની પ્રક્રિયા છે. હવે અર્ધીકરણ 1 ની પ્રક્રિયા જે છે કે જેની અંદર પણ 4 તબક્કા: પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. જેમાં પૂર્વાવસ્થા 1 જે છે કે જેના ફરી પાછા 5 પેટા તબક્કા જોવા મળે છે, લેપ્ટોપ્ટીન, ઝાયગોટીન પ્રકારના, જે આપણે આગળ જોઈએ અર્ધીકરણ ત્યારે જોઈશું. ત્યાર પછી જોઈએ અર્ધીકરણ 2, જેમાં પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2, બરાબર, અને અંત્યાવસ્થા 2. હવે કે આપણે આટલા તબક્કા વિશે જોવાનું છે: કોષ કેન્દ્ર વિભાજન સમભાજન પ્રકારે અથવા તો અર્ધીકરણ પ્રકારે, અને બંનેની અંદર આટલા તબક્કા વિશે આપણે જોવાનું છે. જોઈએ આપણે સમભાજન નેક્સ્ટ પીરિયડમાં. ઓકે.